પ્રાચીન કાળની વાત છે. મહાન જે સંતો થઈ ગયા, મહાપુરુષો જેણે આત્માના સાક્ષાત્કાર કર્યા છે, એવા પુરુષોએ એક જગ્યાએ કીધું છે કે બાળપણમાં, બચપણમાં જે બાળકને સંસ્કાર આપવામાં આવે એ છેલ્લા શ્વાસ સુધી જતા નથી. અને એવો જ પ્રસંગ મીરાબાઈનો છે. મીરાબાઈ 7 વર્ષના હતા ત્યારે એની જ ઉંમરની દીકરીઓ સાથે રમતા હતા. દીકરીઓ ક્યારેક બાળક છે, ક્યારે કઈ રમત માંડે કાંઈ થોડું કહેવાય. એક દિવસ એવી રમતે ચડી ગયા, એક બીજી દીકરીઓ એકબીજીને પૂછવા લાગી કે હે બેન, તારી સગાઈ થઈ છે? કે હા. તારા પતિનું નામ શું? કે પ્રતાપસિંહ. બીજી બેનને પૂછ્યું કે તારા પતિનું નામ? તો કે મંગળસિંહ. ત્રીજી દીકરીને પૂછ્યું તારા પતિનું નામ? પ્રભાતસિંહ. બધા સિંહ જ આવે ને. એટલે મીરાબાઈ પૂછવા એક દીકરી જાતી હતી. મીરાબાઈને કાંઈ ખબર નહીં, એટલે દોડીને ઘરે આવ્યા. માને બસ ભરી ગયા ને રોવા માંડ્યા. કેમ બેટા રહો છો? કે આજે આમ થયું બા, મારી સગાઈ થઈ છે. કે હા બેટા. કે મારો પતિ છે? તો કે હા. તારા જેવો પતિ તો આ જગતમાં કોઈનો નથી. હે? એનું નામ શું? એનું નામ છે ગિરધરલાલ. આ ગાંઠ વળી ગઈ બચપણથી. હવે ઉંમર જતા શું વાર લાગે? દીકરી તો વધતા વાર લાગતી નથી. 17-18 વર્ષની થઈ એટલે રજવાડાઓમાંથી એની માટે સગાઈને માગા આવવા માંડ્યા. મીરાબાઈને ખબર પડી એટલે રોવા માંડ્યા કે માં, તમારે શું મારા બે ભાવ કરવા છે કે કેમ? તમે મારી સગાઈ કરી છે ને? તો બેટા, એ તને રાજી રાખવા માટે કહેતા હતા, પણ હકીકતે તારી સગાઈ હવે કરવી છે. અરે તમે મને કીધું તારો પતિ છે, જગતમાં એવો પતિ કોઈનો નથી, એનું નામ પણ તમે આપ્યું, કારણ કે પેલા નામ લેતા નહીં. હવે નામ તો ભલે લે, પણ બેન કહીને બોલાવે છે. કઠણાઈની વાત તો એ છે. મેં સાંભળેલું છે એટલે કહું છું. હદ થઈ ગઈ. સુધારો થાય પણ વાર લાગે. એટલે કે એ તો હું ગિરધરલાલ તો દીકરી ભગવાન કૃષ્ણનું નામ છે. હવે તમે જે ભાવથી કીધું પણ મારો તો હવે ગિરધરલાલ રહેશે. મેને તો ગિરધર ગોપાલ દૂસરા મેં કોઈ. અને આ પ્રસંગ દીકરીનું ઘરમાં ચાલે કેટલું. સગાઈ થઈ ગઈ, લગ્ન કરવા પડ્યા. પણ આને તો એક જ ગિરધર ગોપાલથી લાગેલી હતી. એક તારો હાથમાં તિલક, માળા. જ્યાં લગ્ન પોતાના સાસરા પક્ષમાં ગયા ત્યાં મન મજા મસ્કરી કરવા બધાય ખૂબ દુઃખ આપ્યું. ત્યારે 1500 ને 1600 જે સૈકો હતો એ ભક્ત ને સંતનો હતો. એ અરસામાં જ આ બધા ભક્ત થયા. કબીર, તુલસી, નરસિંહ મહેતા, સુરદાસજી, મીરાબાઈ, આ બધા સમકાલીન થયા. ત્યારે મીરાબાઈએ તુલસીદાસજીને એક પત્ર લખે છે. શું કહે છે? સ્વસ્થ શ્રી તુલસી ગુણભૂષણ દૂષણ હરણ ગોસાઈ અબ મોહે ક્યા કરી બોહે વો લિખીએ સમજાય. હે સંત તુલસીદાસજી, આપ સંત છો, ભૂલાને માર્ગ બતાવો છો. મારી ઉપર કૃપા કરી મને સમજાવો, મારે હવે શું કરવું? કારણ કે કનૈયાથી જે મેં પ્રીતિ બાંધી છે એ કઈ હમણાં બાંધી એવું નથી. બાલપન તે મીરા કીની ગિરધરલાલ મિતાઈ सो तो अब छूटे नहीं लगी लगन बरियाई अब मोहे क्या करी बोहे वो लिखियो समझाई मेरे घर के स्वजन जेते सबन उपाधि बढ़ाई साधु संग भजन करने में मोहे देत हैं क्लेश बढ़ाई
तो अब मोहे क्या करीबो है वो लिखियो समझाय। તુલસીદાસજી બહુ સરસ જવાબ આપે છે. ગમે એવું નજીકનો સંબંધી હોય, એકદમ નજીકનો સંબંધી કેમ નથી, પણ ઈશ્વર ભજનમાં જો આડે પગે આવે તો એનો ત્યાગ થાય, બીજું કાંઈ થાય નહીં. ઝઘડો ન કરાય, મારામારી ન કરાય, ત્યાગ કરાય. એટલે કીધું કે વૈદેહી એટલે કે સીતારામ જેને પ્રિય ન હોય, એ ગમે એવો નજીકનો સંબંધી હોય તોય એનાથી દૂર રહેવું. જાકો પ્રિયન રામ વૈદેહી તજીએ તાકો કોટી વેરી સમયદપી પરમ સ્નેહી. અને તમને જ હું ત્યાગ કરવાનું કહું છું એવું છે નહીં, આગળ ત્યાગ કરેલો છે. કોણે? તજેવું પિતા પ્રહલાદ, તજેવું પિતા પ્રહલાદ, બંધુ વિભીષણ ભરત મહતારી. ભરતે જનિતાનો ત્યાગ કર્યો છે, વિભીષણે ભાઈનો ત્યાગ કર્યો છે, પ્રહલાદે પોતાના પિતાનો ત્યાગ કર્યો છે. શું કામ? રામ નામની માટે. કે નહીં ગુરુનો ત્યાગ થાય તો તરવાના તુંબડા છે, તો કે ગુરુ પણ અવળે રસ્તે લઈ જતા તો ત્યાગ કરાય. રૂપ ત્યાં રૂપ, દેવ ત્યાં પૂજા, નારી ધર્મ પતિ દેવ નહીં દૂજા. પતિનો ત્યાગ થાય એ કરેલો છે. કોણે? તજેવું પિતા પ્રહલાદ, બંધુ વિભીષણ ભરત મહતારી. બલિ નિજ ગુરુ કંસ બ્રજ બનીતન, ભય જગ મંગલકારી. જાકો પ્રિય રામ વૈદેહી તજીએ તાકો કોટી વેરી સમયદપી પરમ સ્નેહી. ત્યારથી મીરાબાઈએ રાજમહેલનો ત્યાગ કરી જંગલનો માર્ગ લીધો છે. ભયંકર જંગલમાં જે ઝૂંપડી બનાવી, એમાં કનૈયાની મૂર્તિને બેહાડી, ધૂપ દીવો કરી, પગે નેપુર બાંધી, સાક્ષાત જાણે કનૈયો મને જોઈ રહ્યો છે. આ ભાવની વાત છે ભાઈ. ભજનમાં ભાવ પ્રાધાન્ય છે. ખાલી તબલા મજીરા ને આ બધી સાર ને આરોહરો ને તાન પલટા નહીં, ભાવથી ભગવાન વસ્ત્યા છે. મીરાબાઈને, તુલસીદાસજીને, નરસિંહ મહેતાને, જેને ભજન ભાવથી ગાયા છે, શરીરનું દેહાધ્યાસ છૂટી ગયો છે, એને ભગવાન પ્રસન્ન થયા છે. અને 50 રાગ ગાવાવાળાને ભગવાન પ્રસન્ન જ થયા. એક ગાડી રાગ પછી રાગ, રાગ પછી રાગ, રાગ પછી રાગ, પછી એમાંથી દ્વેષ ઉભો થાય. શું થાય? પગે ઘૂઘરા માની સાક્ષાત કનૈયો જાણે મને જોઈ રહ્યો છે એવા ભાવથી બાંધ કર નાચી રે ઘૂંઘર, બાંધ કર નાચી રે ઘૂંઘર, બાંધ કર. लोग कहे मीरा भाई, लोग कहे लोग कहे मीरा भाई बावरी, न्यात कहे कुल नासी
न्यात कहे कुल नासी रे बांध कर नासी रे तू घर बांध कर विष का प्याला है राणा ने भेजा भेजा विष का प्याला राणा ने भेजा पीवत निरासी रे पीवत निरासी रे बांध कर नासी रे सब घूंघर बांध कर नासी रे बांध कर नासी रे
कहे प्रभु गिरधर नागुण। गिरधर मेरा कहे ये गिरधर नागुण, 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 गिरधर नागुण। जन्मों जन्म की मैं, जन्मों जन्म की मैं दासी, दासी, दासी रे बांध करना रे। नैनो मत वाले हैं, बाल घूंघट वाले हैं, बोल प्यारे प्यारे हैं, नाम बनवारी है। वही मेरा श्याम है, वही मेरा श्याम है, वही मेरा श्याम है, वही मेरा मेरा श्याम है। नैनो मतवाले हैं, बाल घूंघट वाले हैं, बोल प्यारे प्यारे हैं, नाम बनवारी है। वही मेरा श्याम है, वही मेरा श्याम है, वही मेरा श्याम, मेरा। ઉદ્ધવજીનો અહંકાર ઉતારવા માટે જ્ઞાનમાં પણ માણસને અભિમાન થાય છે, અહમ થાય છે, એટલે બહુ આત્મજ્ઞાની થવું સારું નહીં. ભગવાન પરમાત્માના બે દીકરા છે, એક યુવાન અને એક બાળ અવસ્થા, બાળક. ભક્ત છે એ પરમાત્માનો બાળક પુત્ર છે, એટલે ઘડી ઘડી એની સંભાળ લે છે, ધ્યાન રાખે છે, ક્યાંય પડી જાય નહીં. માં કેમ નાનો બાળક હોય તો બહુ ધ્યાન રાખે, પણ 29 વર્ષનો ગામમાં ગયો ત્યાં ચિંતા ન હોય.
એ બધાને પાણી પાઈને આવતો રહે. એમ ઉદ્ધવજી 29 વર્ષના જેવા હતા. અહમ થયું કે હું કાંઈક જ્ઞાની છું. ભગવાન તો બહુ દયાળુ છે, એનો ખોરાક જ અહમ છે. દાળ ભાત રોટલી શાક નથી ખાતા. વિચાર કર્યો કે આ ભગતને બહુ દર્દ વધી ગયું છે, આનું ઓપરેશન કરવું પડે. એટલે બોલાવીને કીધું કે ઉદ્ધવજી કે પ્રભુ હુકમ કરો કે આ વનરાવન જઈને આ ગોપીઓને આત્મજ્ઞાન આપી આવો. બહુ દુઃખી છે બિચારી, વિરહ ઘેલી, કનૈયા કનૈયા કરી ખાતી નથી, પીતી નથી, ઊંઘતી નથી. તમે દયા કરો એને આત્મજ્ઞાન આપી આવો. જો હુકમ જે આવું કે कहा घनश्याम ने उद्धव को जरा वृंदावन को जाना, वहाँ की गोपियों को ज्ञान का कुछ तत्व बतलाना. विरह की वेदना में वे सदा बेचैन रहती है, तड़पती आह भरती है, सदा रो रो के कहती है. क्या कहती है? वो ही मेरा श्याम है. मतवाले हैं, नैनो मतवाले हैं, बाल घूंघर वाले हैं. बोल प्यारे प्यारे हैं, नाम बनवारी है. वही मेरा श्याम है, वही मेरा श्याम है, वही मेरा. तो हंस कर कहा उद्धव ने, मैं अभी जाता हूँ वृंदावन, वहाँ जाके देखता हूँ कैसा कठिन है अनुराग का बंधन. है कौन सी रे गोपियाँ जो ज्ञान बल को कम बतलाती है, निरर्थक लोक लीला में सदा यही गुणगान गाती हैं कि वही मेरा श्याम है, वही मेरा श्याम है, वही मेरा श्याम है, मेरा श्याम है, मेरा श्याम है, मेरा श्याम है. चले मथुरा से जब कुछ दूर, वृंदावन निकट आया, तो वहाँ की प्रेम नगरी ने अनूठा रंग दिखलाया. उद्धव जी ने केवो भास थयो, जाने कांटा कांकरा नदी नाला वृक्ष झाड़ जाने એને પૂછી રહ્યા છે કે તમે ક્યાંય કનૈયાને ક્યાંય જોયા, શ્યામને ક્યાંય જોયા, એવું એને ભાસ થાય છે. चले मथुरा से जब कुछ दूर, वृंदावन निकट आया, वहाँ की प्रेम नगरी ने अनूठा रंग दिखलाया. उलझ कर वस्त्र में कांटे लगा उद्धव को समझाने, तुम्हारा ज्ञान का पर्दा चीर देंगे हम प्रेम दीवाने. विटप झुक झुक कर कह रहे थे, वृक्ष झुक झुक कर कह रहे थे, इधर आओ, इधर आओ.
पपीहा कह रहा था पी कहाँ है, कोई तो बतलाओ। नदी यमुना की धाराएं यही किलकार करती थी, सुनाती थी भ्रमर गुंजार। मधुबन से मधुर आवाज आती थी, क्या वो ही मेरा श्याम है। नैनो मतवाले बाल घुंघर वाले हैं, बोल प्यारे प्यारे हैं, नाम बनवारी है, वो ही मेरा श्याम है, वो ही मेरा श्याम है, वो ही मेरा श्याम है। गरज कर पहुँचे उद्धव जिस जगह था गोपियों का मंडल। वायु थी धीमी, पृथ्वी शांत और व्योम था निर्मल। सहस्त्र सखियों के बीच में सहस्त्र सखियों के बीच में थी राधिका रानी। सबों के मुख से रह रह कर निकलती थी वही वाणी के वही मेरा श्याम, वही मेरा श्याम, वही मेरा श्याम है। बढ़कर उद्धव ने कहा कि मैं मथुरा से आया हूँ, संदेशा श्याम का सुनाता हूँ जो मैं साथ लाया हूँ। जब आत्मसत्ता ही अलख निर्गुण कहाती है, तुम मोहवश होकर वृथा यही गुणगान गाती हैं। क्या वो ही मेरा
वो ही मेरा श्याम है। गोपीपति गोलोकपति गोप गोकुलानंद जीवन जशोदानंद के नमो कृष्ण व्रज चंद्र। मत वाले हैं बाल घूंघर वाले हैं बोल प्यारे प्यारे हैं बोल प्यारे प्यारे हैं नाम बनवारी है वो ही मेरा श्याम है वो ही मेरा श्याम है वो ही मेरा। तो हंसकर कहा श्री राधिका ने के संदेशा खूब लाए हो। बहुत सरस संदेश ले आया उद्धव जी। संदेशा खूब लाए हो मगर याद रखो योगी कि तुम प्रेम नगरी में आए हो। संभालो संभालो योग की पूंजी कहीं हाथों से न निकल जाए। तुम्हारी ज्ञान की पोथी हमारी विरह अग्नि में खाक न हो जाए। अलख हम तुम है तो लगती है नजर किसी से किसी की और निर्गुण हम तुम है तो कौन खबर करता किसी से किसी की। खुद तुम नहीं समझे नहीं समझे खुद तुम नहीं समझे किसी को योग कहते हैं। सुनो इस तौर से योगी के द्वैत में अद्वैत रहते हैं द्वैत में अद्वैत रहते हैं द्वैत में अद्वैत रहते दो में एक रहता है। दो मिट जाए तो एक हो जाए। एक छता बे भाड़े हाथे करीने ओटलो वाले बोले ही बीजो नहीं भीमो के भगवान आ चार ज आंगळ નું છેટું પણ આંખું ભાળે નહીં કાન। द्वैत में अद्वैत रहते हैं। जो तुम हो अद्वैत के काबिल तो क्यों हमें उपदेश देते हो। खुद ब्रह्म होकर क्या ब्रह्म को उपदेश देते हो। सुना जब प्रेम का अद्वैत उद्धव की खुल गई आंखें। पड़ी थी ज्ञान मद की धूल जिसमें वहां धूली आंखें। हुआ रोमांच हुआ रोमांच तन अंदर बिंदु आंखों से निकल आया। उद्धव गिरे श्री राधिका चरणों में और गुरु मंत्र है यही पाया क्या वो भी मेरा श्याम है।
नैनो मतवाले नाम लियो इन सब कियो सकल शास्त्र को भेद नामनो महिमा कीधो छे नामनो केवो प्रताप छे देखो नाम प्रताप से शिला तीरे जल बीज राम नाम लखीन पत्थर समुद्र में नाखी दे कायम करतो तो पाज बांधी मर्यादा पुरुषोत्तम सामे पार गया थे सेतु बन रामेश्वर देखो नाम प्रताप से शिला तीरे जल बीज शिला तीरे जल बीज सेतु में कटक उतारी नाम ही के प्रताप बांदर ने लंका जारी नाम ही के प्रताप बाल प्रहलाद बचाई नाम ही के प्रताप जहर मीरा ने खाई पलटू हरिदस ना सुने ताको कहिए नीच देखो नाम प्रताप से शिला तीरे जल बीज नाम लियो इन सब कियो सकल शास्त्र को भेद बिना नाम नर के गयो पंडित पढ़ पढ़ चारों वेद એટલે કીધું नाम बता दे पनहारी सखीरी तेरो नाम 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 बता दे पनहारी हे बता बता नाम बता दे पनहारी नाम बता दे पनहारी सखीरी तेरो नाम बता दे पनहारी रे तेरो नाम बता दे सिर पर कलश कलश पर जारी सिर पर कलश कलश पर जारी साल चली मतवाली सखीरी तेरो नाम बता दे पनहारी रे तेरो नाम नाम बता दे पन अरे कौन घर वहुवर कौन घर बेटी कौन घर वाऊवर कौन घर बेटी कौन घर वाऊवर कौन घर बेटी कौन पुरुष घर नारी सखीरी नाम बता दे पनहारी सखीरी तेरो नाम बता दे पनहारी नंद घर वावर मृकुवान की बेटी
नंद घर नंद घर नंद घर। नंद घर बहुवर ब्रकुभान की बेटी कृष्ण पुरुष घर नारी सखीरी नाम बता दे नारी सखीरी तेरो नाम बता दे बता दे। सुर बिन मिले न सरस्वती गुरु बिन मिले न ज्ञान जल बिन उतरे नहीं आरती अन्न बिन टिके नहीं प्राण। प्यार नहीं है सुर से जिसको प्यार नहीं है वो मूर्ख इंसान नहीं। प्यार नहीं